ભરૂચ ખાતે આવેલી જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં કેટલાક સંતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્થળ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેને લઈને સંતો દ્વારા આજ રોજ અનશન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોને લઈને વિવાદો સામે આવી રહ્યા છે। તેવા સમયે ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલ રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ત્યાં નિયમો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા તથા સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપો સાથે આજથી અનિશ્ચિતકાલીન ઉપવાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર ભરૂચમાં આવેલી જુમ્મા મસ્જિદ મૂળ સમડી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી, તે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનું માનવામાં આવે છે। આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું હોવાનું તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત અને સંચાલિત રાષ્ટ્રીય સ્મારક હોવાનું જાણવામાં આવે છે। છતાં પણ આ સ્થળે નિયમોના ઉલ્લંઘન સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની તથા સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। આ સ્થિતિ સામે વિરોધ નોંધાવવા તેમજ સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માટે ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે આજે ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ અનશન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવ વારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભરૂચના સ્વામી મુક્તાનંદ, સ્વામી રાજેશ્વરીજી મહારાજ સહિત અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનિશ્ચિતકાલીન માટે ઉપવાસનો આરંભ કરવામાં આવ્યો હતો। આ અંગે અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવારિયાએ જણાવ્યું હતું કે આ ધરોહરમાં અન્ય કોઈ સંસ્કૃતિનું ચિહ્ન નથી, તેમ છતાં તેની સુરક્ષા માટે પુરાતત્વ વિભાગે તેને પોતાના કબજામાં લીધું છે, જેથી તેની સંપૂર્ણ જવાબદારી પુરાતત્વ વિભાગની બને છે। જો તેમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તો તે બંધ કરવી જોઈએ, તેમજ જે નવું બાંધકામ અગાઉ ન થયું હતું અને બાદમાં થયું હોય તે તાત્કાલિક દૂર કરવું જોઈએ। આ સ્થળને માત્ર એક પુરાતત્વ સ્મારક તરીકે જાળવવામાં આવે એવી અમારી તમામ સંતો અને હિન્દુ સમાજની ભાવના તથા માંગણી છે। અમારી માંગ વહેલી તકે સંતોષાય તે માટે સરકારના હિતમાં પણ છે। ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદ જેવી રાષ્ટ્રીય ધરોહરને લઈને ઊભો થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ગરમાઈ પકડે તેવી શક્યતાઓ છે। ત્યારે હવે સરકાર અને પુરાતત્વ વિભાગ દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તેની ઉપર સૌ લોકોની નજર મંડાઈ છે। જો કે આ મામલે અનશન ઉપર બેઠેલા તમામ સંતોને પારણા કરાવીને તેઓના અનશન તોડવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે આવનારા 2 મહિનાની અંદર જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અનશન કરવામાં આવશે। ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, છેક અંગ્રેજો સમયથી 1904થી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે, દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું, પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું, એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ, ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઊભો થશે કે એ હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે। એના માટે આ સંતો આજે અનશન પર બેઠા છે।